કપડવંજમાં સંપૂર્ણ ટ્રસ્ટ દ્વારા બાળકોને કરાયું ચોપડાનું વિતરણ। કપડવંજ તાલુકાના હીરાપુર પ્રાથમિક શાળામાં ટ્રસ્ટ દ્વારા કપડવંજ દ્વારા શાળાના અંદાજે 80 થી 85 જેટલા બાળકોને ચોપડાનું વિતરણ કપડવંજ નગર સેવા સદનના પ્રમુખ મોનિકાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શૈલેષભાઈ સોની, ઉપપ્રમુખ સેજલબેન સોનીએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તાલુકાની વિવિધ શાળાઓમાં પણ નોટબુકનું વિતરણ કરવામાં આવનાર છે। શાળાના આચાર્ય સેજલબેન સોનીએ મહેમાનોને આવકાર્યા હતા અને આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાલી ખૂબ જ ખુશખુશાલ થયા હતા। કપડવંજ મ્યુનિસિપલ સદસ્ય નરેશાબેન શાહ, વેટરનિટી ડોક્ટર મહેશભાઈ, ડેપ્યુટી સરપંચ વિષ્ણુભાઈ પટેલ સહિત ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો સચિનભાઈ પ્રજાપતિ, નીરજભાઈ ભટ્ટ અને જાગૃતિબેન પટેલે જહેમત ઉઠાવી હતી। આજનો પ્રોગ્રામ શાની વિશે પડતો? આજનો પ્રોગ્રામ કપડવંજ તાલુકાના હીરાપુરા ગામમાં પ્રાથમિક શાળામાં બાળકોને સમર્પણ ટ્રસ્ટ દ્વારા ચોપડા તેમજ નોટોનું બુક વિતરણ હતું। આ પ્રસંગે ઉપસ્થિત ગામના સરપંચ તેમજ સમર્પણ ટ્રસ્ટના પ્રમુખ શૈલેષભાઈ સોની પણ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં બાળકો પણ હાજર રહ્યા હતા અને એમની સાથે એમના વાલી પણ હાજર રહ્યા હતા। આના વિશે તમારે શું કહેવું છે? સમર્પણ ટ્રસ્ટનો મુખ્ય હેતુ સમાજને ઉપયોગી થવાનો છે। મુખ્ય 3 હેતુ છે: શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણ। આ 3 હેતુ પર સમર્પણ ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે। એના પહેલાં કાર્યક્રમ કર્યા તમે? સમર્પણ ટ્રસ્ટ દ્વારા આના પહેલાં આપણે ઠંડા પાણીની વિતરણ એટલે કે પાણીની બોટલ વિતરણ કાર્યક્રમ કરેલો હતો હીરાપુરા પ્રાથમિક શાળા તેમજ બાજુની સ્કૂલ સામોડિયા પ્રાથમિક શાળામાં ટોટલ આપણે 114 પાણીની બોટલ વિતરણ કાર્યક્રમ કરેલો હતો। આ વર્ષે નવા શૈક્ષણિક વર્ષમાં સમર્પણ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે બધા જ બાળકોને હીરાપુરા પ્રાથમિક શાળાના તમામ બાળકોને તેમજ આજુબાજુની પ્રાથમિક શાળાઓના બાળકોને પણ આપણે સમર્પણ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ કરવાનો છે। આપ શ્રીનું નામ? મારું નામ શૈલેષભાઈ સોની। નમસ્કાર। કપડવંજ તાલુકાની હીરાપુરા પ્રાથમિક શાળામાં અમારા માનને માન આપી આમંત્રણને માન આપી પધારેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મોનિકાબેન પટેલ, નરેશાબેન શાહ, નગરપાલિકા કાઉન્સિલર, ડેપ્યુટી સરપંચશ્રી, ગામના આગેવાનો, શાળાના આચાર્યબેન તથા શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી બાળકો, આજ રોજ સમર્પણ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ રાખેલ છે। પહેલા તો આમંત્રિત મહેમાનોનો ટૂંકો પરિચય સાહેબે આપ્યો, છતાં તેની અંદર થોડો ઉમેરો કરું તો મોનિકાબેન પટેલ નગરપાલિકાના ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, ઉમદા વ્યક્તિત્વ છે, ઘણી બધી સંસ્થાઓમાં દાન આપે છે, ઘણી બધી જરૂરિયાતમંદ બાળકોની મદદરૂપ થાય છે। હસતો ચહેરો, સદાય દિલ વિશાળ, બીજા આપણા કાઉન્સિલર નરેશાબેન શાહ એ પણ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, એ પણ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે। પ્રાથમિક શાળામાં બુક વિતરણ, ચોપડા વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત મારી સાથે મારા કપડવંજ નગરપાલિકાના સભ્યબેન શ્રી નરેશાબેન, હીરાપુરા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ વિષ્ણુભાઈ, આપણા સમર્પણ ટ્રસ્ટના પ્રમુખ એવા શૈલેષભાઈ સોની, ગામના આગેવાનો તેમજ ગામના પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ, શિક્ષક તેમજ અહીંયા ઉપસ્થિત સંખ્યામાં આપ વિદ્યાર્થી ભાઈ બહેનો અને તમારી સાથે પધારેલા તમારા વાલી મિત્રો, આપ સૌને નવા વર્ષના કે જે આપણું આ નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે એના માટે આપને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપનું આવનારું વર્ષ એકદમ સરસ, તમે ખૂબ મહેનત કરીને જો આ નવા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે અને આ વર્ષ પણ આપણું એકદમ મહેનત કરીને તમે આનાથી પણ આગળ જાઓ એવી અમારી સૌની અભ્યર્થના। બીજું કે આપ સૌને એક બીજી વાત પણ કહેવાની છે કે આપણું શિક્ષણ છે એ ત્રિશંકી પાયો છે, આપણો ત્રિશંકુ પાયો જે આપણા શિક્ષણને માધ્યમ આપે છે, તેમાં વાલી, વિદ્યાર્થી તેમજ શિક્ષક